હજુ તો ચોમાસું શરૂ પણ નથી થયું, પરંતુ સુરતમાં ચોમાસા પહેલા જ તેની અસર જોવા મળી. ન્યૂ ડિંડોલી તરફનો 200 મીટરનો રોડ બેસી ગયો. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી. પાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઊભા થયા. થોડા દિવસ પહેલા જ બનેલો નવો રોડ જમીનમાં ધસી પડ્યો. વહેલી સવારે એક ડમ્પર આ જ રસ્તે જમીનમાં ધસી પડ્યું હતું અને તેના કારણે આ રોડની હાલત થઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક દાવાઓ કરવામાં આવ્યા છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સંપૂર્ણપણે રીતે તે પૂર્ણ કરવામાં આવી છે, પણ સુરતની અંદર અત્યારથી જે રોડની સ્થિતિ જે જોવા મળી રહી છે કે પ્રી મોન્સૂનની જે મહાનગરપાલિકાની જે કામગીરી છે તે છતી થતી હોય જોવા મળી રહી છે. સુરતના નવા જે ડિંડોલી ગામ છે, નવા ગામ જવાદનો તરફનો જે રોડ છે ત્યાં જોઈ શકાય છે મસ્ત મોટો રોડ છે, તે બેસી ગયો છે. અત્યારે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહ્યો છે કે 500 મીટર સુધીનો આખો રોડ છે તે બેસી ગયો છે અને આ જે ટ્રક છે તે આખી ટ્રક છે આજે રોડમાં ફસાઈ છે. જ્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવતા હોય છે કે ચોમાસાની અંદર તમામ કામગીરીઓ જે પૂર્ણ કરવામાં આવી છે, અનેક લોકોને અહીંયા ભારે હાલાકીનો જે સામનો કરવો પડે છે. જોઈ શકાય છે આખો રોડ છે તે અડધો ફૂટ જેટલો જે બેસી ગયો છે. આ કામગીરી કઈ રીતે કરી છે તેને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. જોઈ શકાય તે પ્રમાણે અત્યારે માત્ર આ જે કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા માત્ર બતાવો પૂરતી કરવામાં આવી હોય તે રીતનું જે લાગી રહ્યું છે. જોઈ શકાય છે આખી ટ્રક છે તે ફસાઈ છે. શું કહેશો કાકા, કઈ રીતની સ્થિતિ છે? સ્થિતિ એવી છે કે સુરત મહાનગરપાલિકા વેરા ઉઘરાવે છે, વેરા અમારા હોય છે, જે વેરા અમે ભરીએ છીએ તો રોડ તો સારા બનાવવા જોઈએ ને. એમને વેરા અમારા પરસેવાના પૈસાથી વેરા ભરીએ છીએ અમે, મકાનોના વેરા. તો પબ્લિકના વેરાનું શું, એનો જવાબ પબ્લિક માગશે. જે રીતે જોઈ શકાય બીજા લોકો છે તેમની સાથે વાત કરીએ. બેન, કઈ રીતની સ્થિતિ છે? बहुत बेकार स्थिति है यहाँ की. ये रोड ऐसे ही बनाते हैं, हर तीसरे दिन में टूटने जाए. आज तो फिर खड्डा हुआ है, बारिश के टाइम में आज बनाया और कल के दिन बारिश आई तो पूरे खड्डे खड्डे हो जाएंगे. ये कैसी स्थिति रहती है? बहुत बेकार. बोल तो रही ना, आज रोड बनाया, दूसरे दिन बारिश आई तो पूरे खड्डे खड्डे हो जाते हैं. જે રીતે જોઈ શકાય ભારે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે. અત્યારે આખો આ ટ્રક છે તે આ જે રીતે ગરકાવ થયો છે, મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે, આખો રોડ બેસી ગયો છે. સ્થાનિક લોકોમાં ભારે અગવડતા પડી રહી છે. શું કહેશો, कैसी स्थिति है अभी? जो बारिश नहीं आई है तो अभी से ऐसी स्थिति है तो बारिश में कैसी रहेगी स्थिति? बारिश में बहुत बुरा हाल होगा हमारा सर. बारिश में बहुत बुरा हाल होगा. अगर आज स्थिति ऐसी होगी बारिश में क्या होगा हमारा चलना आसान, अभी चलना मुश्किल है तो बारिश में क्या होगा हमारा जाना आना बहुत मुश्किल हो जाएगा सर. आपको बता रहे बहुत हाल बुरा हो जाएगा. જોઈ શકાય છે ભારે ટ્રાફિક સર્જાયો છે. સુરતના ડિંડોલી મેન રોડ ઉપર આ રીતની સ્થિતિ સર્જાઈ. આખો રોડ જે બેસી ગયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જે દાવા છે તે કરવામાં આવતા હોય છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવી છે, પણ આ જે પરિસ્થિતિ જે સર્જાઈ છે તેના ઉપરથી લાગી રહ્યું છે કે મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી છે તે અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો TV9ના અહેવાલની અસર જોવા મળી છે. સુરત મનપાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. જવાબદારી મુદ્દે અધિકારીઓ રમી રહ્યા છે ખોખો. એક અધિકારીનો આક્ષેપ છે કે રોડ 6 મહિના પહેલા બન્યો. અન્ય અધિકારીનો આક્ષેપ છે કે રોડ 1 અઠવાડિયા પહેલા બન્યો. હાઇડ્રોલિક વિભાગના અધિકારી પહોંચ્યા ઘટના સ્થળ પર. નબળી કામગીરીનો સવાલ નથી. હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટ જે કામ કરી ગયું છે એ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના અંદર જે કંઈ ક્યોરિંગ કરીને સરખું કરવાનું આવે ત્યાર પછી અમને જાણ કરવામાં આવે. લોકો અહીંયા આજે રોડ તો બની ગયેલો છે, આપણે દ્રશ્યોમાં બતાવીએ. રોડના આ ખાલી પેચવર્ક થયેલું છે, એના પર કાર્પેટનો રસ્તો બન્યો જ નથી અત્યારે. પણ સાહેબ પેચ વર્ક બી આટલું નબળું હોય ના, પેચવર્કમાં તો શું નીચે ક્યોરિંગ હોય એટલે નીચે જે પુરાણ હોય તે બેસી ગયું હોય તો તેના માટે એ લોકો જે ક્યોરિંગ કરવું જોઈએ વ્યવસ્થિત કર્યું ના હોય એટલે આ તકલીફ ઊભી થઈ છે. પેચ માર્યો છે અઠવાડિયા પહેલા જ લગભગ એમણે સર્ટિફિકેટ એમણે ઇસ્યુ કર્યું હતું. હવે જોઈએ આમાં શું છે, કઈ રીતને એ લોકોએ કોની આમાં બેદરકારી કોની સાહેબ? અમારે મોટી લાઈન નખાઈ છે. હવે અમે જાણીએ શું છે એમાં. બરાબર ને, અમે તો પેચ માર્યો છે. અમે પેચ માર્યો પેજ આ પેજ તમારા વિભાગ દ્વારા મારે પેચ માર્યો છે અમે કાલે.